સ્વામિનારાયણ કોમ્પ્યુટર કોલેજ ખાતે બીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. સ્વામિનારાયણ કોમ્પ્યુટર કોલેજ ખાતે બીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભરતભાઈ રામાનુજ, કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના PM ડોલિયા, મેનેજમેન્ટ વિદ્યા શાખાના હેડ વેદાંતભાઈ પંડ્યા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન દેવામાં આવ્યું હતું. KP Swamiji, Administrator, Sri Swaminarayan Gurukul. To welcome our keynote speaker. તો તમને કહું કે આ વિકસિત ભારતમાં સૌથી અગત્યનો આપણી બાબતોનો સરળ જે શસ્ત્ર ચાલતી હોય અને એમાં આ પ્રકારની કોન્ફરન્સ હોય એટલે મને લાગે છે કે આપણે ખૂબ સારી રીતે વિકસિત ભારત 2047 ની આપણી સંકલ્પ છે. આપણું ભારતીય જે સંસ્કાર છે અને એવા સમયે જ્યારે અહીંયા શિક્ષણ અને આધ્યાત્મિક બાબતોની અંદર મિત્રો સૌથી પ્રથમ તો આજની જે કોન્ફરન્સ છે અને એની અંદર જે વિષય રાખવામાં આવ્યો છે એ સીધો રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સંબંધિત છે અને એટલા માટે આવા વિષય ઉપર કોન્ફરન્સ રાખવા માટે હું સંસ્થાના સૌ પ્રિન્સિપાલ શ્રી ટ્રસ્ટીશ્રીઓ અને બધા અધ્યાપકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો આ વિષય માત્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માટે નહીં પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જે નવી નીતિ આવી અને આપણે એનો અમલ પણ શરૂ કરી દીધો. ગુજરાતમાં અમલ શરૂ થયો એને પણ 3 વર્ષ પૂરા થવા આવ્યા. એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ આપણને સૌને ખબર છે કે આવતા વર્ષોની અંદર વિકસિત ભારત 2047 ની કલ્પનાને ધ્યાનમાં રાખીને આ 20-25 વર્ષ પહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ થયો અને એને ધ્યાનમાં રાખીને આજની કોન્ફરન્સ આવે. મિત્રો આ જ પ્રકારે આપણી પ્રક્રિયાઓ ચાલતી રહી તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માત્ર સંકલ્પના નહીં પરંતુ સંકલ્પ છે કે વિકસિત ભારત 2047 માં આપણો સંકલ્પ છે કે આપણે વિશ્વગુરુ બનવાના જઈ રહ્યા છીએ અને 2047 માં ભારતની સમૃદ્ધ ભારત હોય આ પ્રકારની આપણી જે સંકલ્પ છે એ સંકલ્પ આપ સૌ યુવાનો છો. આવતા 15-20 વર્ષમાં અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા હશો અને એના આધારે વિકસિત ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે. ત્યારે તમને વિચાર આવે કે આ 2047 નું વિકસિત ભારત એટલે સમૃદ્ધ ભારત, આ સમૃદ્ધ ભારત આપણે બનવા જઈ રહ્યા છીએ. વિશ્વગુરુ ની આપણી કલ્પના છે ત્યારે વિકસિત ભારતમાં સૌથી અગત્યનો રોલ કોનો હશે? આપ મનમાં એકાદી વિચારજો કે આજે 2025 શરૂ કરીને 2047 સુધીમાં આપણે વિકસિત ભારત થશું તો આ આખા ભારતમાં આખા રાષ્ટ્રમાં સૌથી અગત્યનો રોલ કોનો હશે? કદાચ 5-10 સેકન્ડમાં આપણા મનમાં કોઈ નામ આવે તો વિચારી રાખજો. હમણાં હું કહીશ કે સૌથી અગત્યનો રોલ કોનો હશે અને પછી તમારા નામની સાથે મારા નામનું મેચિંગ કરજો. સમૃદ્ધ ભારતની સંકલ્પના છે અને આનો સંકલ્પ છે
ત્યારે માત્ર આપણા મનમાં એવું છે કે આ સમૃદ્ધિ એટલે આર્થિક સમૃદ્ધિ, પરંતુ એવું નથી. માત્ર આર્થિક સમૃદ્ધિ નથી, આર્થિક સમૃદ્ધિ તો છે જ. આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ ત્યારે આપણે સ્વકેન્દ્રી વાત નથી કરતા, પણ વિશ્વની બજારમાં આપણે સ્પર્ધાત્મક રીતે ટકી શકીએ એવા આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ. અને આર્થિક સમૃદ્ધિની સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર, અધ્યાત્મની અંદર, આધ્યાત્મિક બાબતોની અંદર, મૂલ્યનિષ્ઠ સમાજની બાબતમાં, આ બધી જ બાબતોની અંદર આપણે સમૃદ્ધ થવાનું છે, માત્ર આર્થિક નહીં. જય સ્વામિનારાયણ. મારું નામ ડૉક્ટર પરેશ રાઠોડ છે. હું શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. આજે અમારી સેકન્ડ ઇન્ટરનેશનલ મલ્ટીડિસિપ્લિનરી કોન્ફરન્સ ઓન એજ્યુકેશન એન્ડ નોલેજ ક્રિએશન ઉપર આજે એનું ઉદ્ઘાટન થયું. આ ઉદ્ઘાટનમાં પ્રોફેસર ડૉક્ટર ભરત રામાનુજ સર, વાઇસ ચાન્સેલર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, એમના હાથે આપણે આ ઇનોગ્રેશન શરૂ કર્યું હતું. અને અમારા બે કીનોટ સ્પીકર ડૉક્ટર કન્નન શ્રીનિવાસન, ડાયરેક્ટર CSMCRI ભાવનગર, અને બીજા અમારા કીનોટ સ્પીકર છે ડૉક્ટર ગિરીશ્વર ગોસ્વામી, પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજનલ સાયન્સ સેન્ટર, ગુજકોટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. આ કોન્ફરન્સની અંદર 700થી વધુ લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે, જેમાં એકેડેમિશિયન, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, રિસર્ચ સ્કોલર અને સ્ટુડન્ટ એટેન્ડી તરીકે હાજર રહેલ છે. આ કોન્ફરન્સની અંદર પેપર અલગ અલગ ડિસ્ટ્રિક્ટ અને પંજાબ રાજ્યમાંથી પણ અમારે આ કોન્ફરન્સમાં પેપર આવેલા છે. 60 કરતાં વધુ રિસર્ચ પેપર આવેલા છે. થેન્ક યુ.